નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 140 થી વધુ ગુનાઓમાં પકડાયેલા 3 રીઢા આરોપીઓને ચોરી કરેલ ફોર વ્હીલ સહિત 2 વાહનો સાથે શોધી કાઢી. હાલમાં વડોદરા શહેરમાં કરેલ ફોર વ્હીલ ગાડી ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે રહેતો અને અગાઉ ફોર વ્હીલ વાહન ચોરીઓમાં ગુનામાં પકડાયેલો રીઢો આરોપી નામે હરેશભાઈ દુલાભાઈ માણિયાનો શંકાસ્પદ જણાતા જેથી આ ઇસમ અંગે સતત તપાસમાં રહેલા દરમિયાન ટીમને આ શંકાસ્પદ ઇસમ સંબંધેની તપાસ દરમિયાન આ ઇસમ સમા તલાવડી રોડ ખાતે સફેદ કલરની મારુતિ ઇકો ગાડી નંબર GJ07BN2092 ની લઈને આવનાર હોવાની માહિતી મળતા જેથી ટીમે આ માહિતીવાળી જગ્યાએ ખાનગી રાહે વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબની ઇકો ફોર વ્હીલ ગાડી સાથે આવતા સદર ગાડીને કોડન કરી આ ઇકો ગાડી લઈને આવેલ ઇસમ હરેશભાઈ દુલાભાઈ માણિયા ઉંમર વર્ષ 50 રહે સજાનંદ રેસિડેન્સી વિભાગ 1 બાવળા જિલ્લો અમદાવાદનો હોય સદર ઇસમની ઝડતીમાં રોકડા રૂપિયા 25,000ની ચલણી નોટો તથા એક સેમસંગ મોબાઈલ ફોન મળી સદરી પાસેથી મળેલ ઇકો ગાડી તથા મોબાઈલ ફોનના માલિકી અંગેના આધાર ન હોય આ ઇસમ અગાઉ ફોર વ્હીલ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ હોય જેથી સદરીની સઘન પૂછપરછમાં સદર ઇસમ તેના ભાઈ સાથે તેઓ પાસેની બ્રેઝા કાર સાથે વડોદરા આવી સુરસાગર તળાવ ખાતેથી તેની પાસેથી મળી આવેલા ઇકો ગાડી ચોરી કરી સમા કેનાલ રોડ ઉપર પાર્ક કરી મૂકી રાખેલાનું અને તેઓ ચોરી કરેલ ફોર વ્હીલ વાહનો રાજકોટ ખાતે રહેતા તાહેર અનવરભાઈ વોરાને આપતો હોય તેઓ બંને ભાઈ દ્વારા આ ચોરી કરેલ ઇકો ગાડી લેવા માટે તાહેર વોરાનો આવનાર હોવાથી તેનો ભાઈ અરવિંદ તથા તાહેર વોરાને તેઓ પાસેની બ્રેઝા ગાડી લઈને થોડે દૂર ઊભા રાખેલી અને પોતે ચોરી કરેલ ઇકો ગાડી લેવા આવેલાની હકીકત જણાવી આ ઇકો ગાડી ઉપરાંત આજથી 6 મહિના અગાઉ વડોદરાપુરમાં આવેલ તેના 2 દિવસ પહેલા બંને ભાઈઓએ ભેગા મળી વડોદરાના સુરસાગર તળાવ પાસેથી એક સફેદ કલરની ઇકો ગાડી તેમજ ડિસેમ્બર 2024માં કારલીબાગના આનંદનગર ગરબા ગ્રાઉન્ડ ખાતેથી એક સફેદ કલરની ઇકો ગાડી ચોરી કરેલાનું અને વડોદરાથી અગાઉ ચોરી કરેલા બંને ઇકો ગાડીઓ રાજકોટના તાહેર અનવરભાઈ વોરાને આપેલાનું જણાવતા જેથી ત્યાંથી આ પકડાયેલ ઇસમ તેમજ ચોરી કરેલ ઇકો ગાડી લઈ સમા રોડ ખાતે આવી તપાસ કરતા સફેદ કલરની બ્રેઝા ગાડી સાથે ઇસમ અરવિંદભાઈ દુલાભાઈ માણિયા રહે નવજીન પાર્ક રેલવે સ્ટેશનની સામે બાવળા જિલ્લો અમદાવાદ તેમજ તાહેર અનવર હુસેન ત્રિવેદી રહે સમ્સ બિલ્ડિંગ બુરહાની પાર્ક બેડીપરા રાજકોટનાઓ તેમની પાસે રાખેલ મોબાઈલ ફોન મળી આવેલ. આ બંને ઇસમોની પૂછપરછમાં તાહેર અનવરભાઈ વોરાને આ પકડાયેલ હરેશભાઈ દુલાભાઈ માણિયા તથા તેનો ભાઈ અરવિંદે ફોર વ્હીલર ગાડીઓની ચોરી કરેલાનું આ બંને દ્વારા ચોરી કરેલી ઇકો ગાડી તેના આપી તેના સ્ક્રેપના ગોડાઉનમાં કટિંગ કરી નાખતો હોવાની અને આ બંને ભાઈઓએ અગાઉ 2 ઇકો ગાડી આપેલ હોય તે બંને ગાડીઓ કટિંગ કરી નાખેલાનું જણાવેલ. આ ઇસમો પાસેથી મળી આવેલ ચોરીની શંકાસ્પદ મારુતિ ઇકો ગાડી તથા ઇકો ગાડી ચોરી કરવા ઉપયોગમાં કરેલ બ્રેઝા ગાડી મોબાઈલ ફોન 3 કિંમત રૂપિયા 25,000 તથા રોકડા રૂપિયા 25,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. આરોપીઓએ ઇકો ગાડીની ચોરીના કરેલ ગુનાઓ અંગે ખાતરી તપાસ દરમિયાન આરોપીઓએ ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં 2 અને કારલીબાગ પોલીસ સ્ટેશનમાં 1 મળી વડોદરા શહેરના કુલ 3 નોંધાયેલ ઇકો ફોર વ્હીલ ગાડી ચોરીના ગુનાઓ ડિટેક્ટ થતા હોય જેથી આ અંગે રાવપુરા અને કારલીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.